ભગવાન રામ જ્યારે વનગમન માટે નીકળ્યા છે ત્યારબાદ સુમંતજી ગંગાજી સુધી જેમને મૂકવા આવે છે ત્યારે સુમંતજી એવું કહે છે કે પ્રભુ ગંગાજીમાં સ્નાન કરી રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય સહિત આપ પાછા અયોધ્યામાં પધારો. પણ ભગવાન રામ એવું કહે છે કે હે સુમંત, પિતાજીના વચનની ખાતર મેં પિતાજીને જે વચન આપેલું છે એ વચનની ખાતર મારે 14 વર્ષ વનવાસમાં રહેવાનું છે. માટે તમે અહીંથી પાછા ફરો, પાછા અયોધ્યાની અંદર જાઓ અને માતા અને પિતાની આપ સેવા કરજો. આવું કહી, આવા વચનો કહી ભગવાન રામ સુમંતજીને વિદાય આપે છે. એના પછી નિષાદ રાજગૃહને ભગવાન મળે છે અને ગંગાના તીરે આવે છે, ગંગાજીના તીરે આવે છે, ગંગાજીના કિનારા ઉપર આવે છે. નિષાદ રાજને ભગવાન કહે છે કે હે નિષાદ રાજ, મારે ગંગાને પેલે પાર જવાનું છે, ગંગાને પાર કરવાની છે. માટે નાવની વ્યવસ્થા કરો. ત્યારે બધા નિષાદ રાજગૃહના પરિવાર સહિત ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ગંગાજીના તટ ઉપર આવે છે. પણ ભગવાને આવીને જ્યાં ગંગાજીનો તટ જોયો છે, એ કાંઠો જોયો છે, તો એ કાંઠા ઉપર એક પણ નાવ નથી, એક પણ ઉડ્યું નથી. માત્ર એક નાવ અને એની બાજુમાં એક નાવિક ઊભો છે. સ્વાભાવિક ભગવાન એ નાવની પાસે જાય છે, નાવિકની પાસે જાય છે અને ભગવાન એ નાવિકને કહે છે કે ભાઈ, મારે ગંગાજી પાર કરવી છે, માટે તું તારી નાવ અમને આપ. અને ત્યારે એ નાવિક નાવ આપવાની ના પાડે છે. અને તુલસીદાસજી માનસની અંદર લખે છે કે પાત્ર કોણ હતું? માગી નાવન કેવટુ આના, કહી તુમ રમ રમ મેં જાના. તો રામચરિત્ર માનસનું અતિ ભોળું પાત્ર એટલે કે કેવટ. એ કેવટ ભગવાનને ના પાડે છે કે હું તમને મારી નાવ નહીં આપું. હવે આ શબ્દ જ્યાં લક્ષ્મણ મહારાજ સાંભળે છે એટલે લક્ષ્મણ અતિ ક્રોધમાં આવે છે અને ભગવાનને કહે છે કે જો આપ આજ્ઞા આપો તો આની બુદ્ધિ ઠેકાણે લાવી દઉં. પણ ભગવાન સમજી ગયા હતા કે કેવટનો ભાવ શું છે, કેવટ મારી પાસેથી શું ઈચ્છે છે, ભગવાનને ખબર હતી. એટલે ભગવાન કાંઈ બોલતા નથી અને લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ શાંત થાવ, તમારે કાંઈ કરવાની જરૂર નથી, હમણાં હું બધું કરી લઈશ. એટલે કેવટને કહે છે કે તું અમને તારી નાવ શું કામ નહીં આપે? એટલે કેવટ એવું કહે છે કે હું તમારો મર્મ જાણી ચૂક્યો છું કે તમારા ચરણના સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. તો આ તો મારી લાકડાની નાવ છે, આ તો મારું લાકડાનું હુડિયું છે અને બાપુ મારી આજીવિકા છે. જો આને તમે પગ અડાડો
અને આ હુડિયામાંથી સ્ત્રી થઈ જાય તો મારા પરિવારનું ભરણ પોષણ અટકી જાય, મારી આજીવિકા ટળી જાય. માટે હું તમને મારી નાવમાં બેહવા દઉં, પણ એની શરત એક કે તમારા ચરણ પખાડી અને પછી હું તમને મારી નાવની અંદર બેહવા દઉં. ત્યાં સુધી હું તમને મારી નાવ અંદર બેહવા દઉં નહીં. કેવટે આવી ભગવાન પાસે માગણી કરી છે. અને ત્યારે ભગવાન રામ કેવટને એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, તારે મારા ચરણ પખાડવા છે તો પખાડી લે, પણ ઉતાવળ રાખ. એટલે કીધું કે એમ નહીં. તો કે તો તમે ઘડીક વાર અહીંયા ઉભા રહ્યો, હું મારા પરિવારજનોને બધાને બોલાવીને લાવું અને પછી હું તમારા પગ પખાડું, પછી હું તમારા ચરણ પ્રક્ષાલન કરીશ. ભગવાનને ખબર હતી કે કેવટનો ભાવ શું છે, કેવટની ઈચ્છા શું છે. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. ભગવાને એને હા પાડી છે અને ભગવાનની આજ્ઞા લે અને કેવટ દોડતો દોડતો એના ઘરે જાય છે. જઈ અને પોતાના પરિવારજનોને વાત કરે છે કે ભગવાન રામ સામે ચાલી અને આપણા દરવાજા સુધી આવ્યા છે, માટે હાલો આપણે બધાએ જઈ અને પ્રભુના પગ પખાડવાના છે, ચરણ પખાડવાના છે, માટે તમે જલ્દી બધાએ હાલો. અને કેવટ આનંદમાં પણ એટલો છે. એ બધાય દોડા દોડ ભગવાન રામ જ્યાં હતા ત્યાં આવે છે. ત્યાં આવી અને કેવટ કાથરોટ લઈને આવે છે. અને કાથરોટની અંદર ગંગાજીનું પાણી ત્યાંથી તાજું પાણી ભરી અને કાથરોટ લઈ અને કેવટ જ્યારે આવે છે અને ભગવાનને અંદર ઊભા રાખે છે. હવે કાથરોટ જેને જોયું હોય એને ખબર હોય, કાથરોટનું નીચે તળિયું હોય ને એ ગોળ હોય આખું. જોજો કેવટની બુદ્ધિ કેટલી, અભણની બુદ્ધિ કેટલી. કાથરોટ લઈને આવ્યો હોય, કાથરોટનું તળિયું ગોળ હોય, ભગવાનને અંદર ઊભા રાખ્યા એટલે કાથરોટ આખી હલબલવા માંડી, ડગવા માંડી. એટલે કીધું કે ભગવાન તમે પડી ન જાઓ, એટલે એક કામ કરો ને. તો કે શું? તમારા બે હાથ છે ને મારા માથા ઉપર રાખી દો, એટલે તમે પડી ન જાઓ. હવે આને ભણેલો કેવો કે અભણ કેવો? પણ સરળ સ્વભાવ છે, ભોળો છે. અને આપણે બધા જાણીએ છીએ, સંતો અને મહાપુરુષો પણ કહે છે કે ભગવાન ભોળાનો છે. જ્યાં ભોળા હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભોળપણ હોય ત્યાં જ ભગવાન હોય. બાકી કપટમાં ક્યારેય ભગવાન હોતો નથી. માટે કેવટ ભગવાનના ચરણ પખાડે છે. કેવટના બે હાથ ભગવાનના ચરણની અંદર છે, ભગવાનના બે હાથ કેવટના માથાની ઉપર છે. અને ત્યારે કેવટ ભગવાનને કહે છે કે હે ભગવાન, મને કાંઈ મંત્ર તંત્ર તો મને કાંઈ આવડતું નથી, મને શ્લોક આવડતા નથી. એટલે ભગવાને કીધું કે તું ચાલુ રાખ, શ્લોક હું બોલીશ. હવે અખિલ બ્રહ્માંડનો માલિક શ્લોક બોલે અને એ કેવટ પગ ધોવે, કેવું આનું સદભાગ્ય હશે. આ બધું દ્રશ્ય લક્ષ્મણજી ઉભા ઉભા જોતા હતા અને એ મનની અંદર એવો વિચાર કરતા હતા કે મારા તો હગા ભાઈ છે, નાનેથી મોટો હું એની હારે થયો છું, છતાંય આવો લાભ મને કોઈ દી નથી મળ્યો અને આ કેવટને આ લાભ મળ્યો છે. અરે લક્ષ્મણજી નહીં, જાનકીજી પણ આવો વિચાર કરતા હતા કે પરણીને આવી તેદુની મને આવો કોઈ દી લાભ નથી મળ્યો, મને આ મોકો નથી મળ્યો અને આ કેવટને આ મોકો મળ્યો છે. તો એનું સદભાગ્ય કેટલું હોય છે, એનામાં ભોળ પણ કેટલું હોય છે. કેવટ ભગવાનને કહે છે, ભગવાન મને શ્લોક તો મને કાંઈ આવડતા નથી. એટલે ભગવાને કીધું કે તું ચાલુ રાખ, શ્લોક હું બોલીશ.
અને ત્યારે કેવટ કહે છે કે હે પ્રભુ તમને શ્લોક ને બધું આવડે? તો કે હા. તો કે એક કામ કરો ને, તો કે બોલ. અમારા ગઈઢા ઈ કે કેટલાય મરી ગયા છે, કેટલાય ઈ કે ઉપર વયા ગયા છે, અને બધા એમનેમ ગયા છે. તો પ્રભુ એનું તર્પણ મને હારે હારે કરાવી દો ને. હવે ભગવાન પાસે તર્પણ કરાવી લીધું, વિચાર તો કરો. હે, મારા ને તમારાથી એમનેમ બ્રાહ્મણો પાસે નથી થતું, આને ભગવાન પાસે કરાવી લીધું. આ સદભાગ્ય છે, આ ભોળપણ છે સાહેબ. અંતે આખા પરિવારને કેવટે ભગવાનના ચરણ પખાડવાનું કીધું છે. આખા પરિવારે ભગવાનના ચરણ પખાડ્યા છે. સુંદર પદ છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, શક મને પડ્યો મનની માય. રજ તમારી કામણ ગારી, મારી નાવડી નાવ બની જાય. એની અંદર એક કડી પણ લખેલી છે કે જોઈ ચતુરાય ભીલ જનની, જાનકીજી મુસ્કાય. ભગવાન આ દ્રશ્ય જોઈ અને જાનકીજી પણ મનની અંદર મલકાય છે કે આનું સદભાગ્ય ગણવું, કે આની ચતુરાઈ ગણવી, કે આનું ભોળપણ ગણવું. જાનકીજી પણ મનની અંદર આવા વિચાર કરે છે. છેવટે કેવટના આખા પરિવારે, આખી ભીલ જ્ઞાતિએ ભગવાનના ચરણ પખાડ્યા છે. ત્યારબાદ કેવટ કહે છે પ્રભુ આપ હવે જ નાવની અંદર બિરાજો. અને ત્યારે ભગવાન રામ, લક્ષ્મણજી અને જાનકીજી ત્રણેય કેવટની નાવની અંદર બિરાજમાન થાય છે. અને પછી એક કથા એવી પણ મળે છે કે જે ભગવાનના ચરણ પખાડ્યા એ પાણીનું શું કર્યું? તો એ પાણીનું મહાપુરુષો એવું કહે છે કે એ પાણી કેવટે અને એના આખા પરિવારે ચરણામૃત લીધું છે. અને જે કાંઈ પણ પાણી વહ્યું છે એ આખી ભીલ જ્ઞાતિને, આખા સમાજને એનું ચરણામૃત મળ્યું છે, એનો પ્રસાદ મળ્યો છે. અને પછી તો કેવટ ધીમે ધીમે નાવ હકારે છે. પણ કેવટ હવે નદી પાર કરવાની હોય તો આમ એક કાંઠો હોય, એમાં સામે બીજો કાંઠો હોય, ત્યાંથી સીધે સીધું નીકળી જવાનું હોય, એટલે સીધી નાવ હાંકવાની હોય. પણ કેવટે એવું કર્યું નથી. કેવટ ઘડીક આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય. હવે લક્ષ્મણજી એક તો ખારા થયા જ તા, એટલે ઘડીએ ઘડીએ ઊભા થાય અને કે કાંઠો આમ છે, આમ શું લેવા લઈ જાવ છો? એટલે કેવટ પાછો એને કે નાવ મારી હાકું છું હું, તમે બહુ બોલ બોલ ન કરો, નકર પાછા ઉતારી જાય. ભગવાન રામ તો બેઠા બેઠા જોવે જ છે બધું. એટલે ભગવાન રામે લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ અહીંયા બેહી જાઓ, એને એની રીતે હાલવા દે. કારણ કે ભગવાનને ખબર જ હતી કે કેવટ એમને મને મૂકવાનો નથી. અને કેવટના મનની અંદર પણ એક શુદ્ધ ભાવ હતો કે જેટલો સમય, જેટલી ઘડી, એક ઘડી આધી ઘડી આધીન મેં પુનિયાત. એટલે કેવટને ખબર હતી કે જેટલો સમય, જેટલી ઘડી હું ભગવાનની હારે કેમ રહી શકું. કેવટના મનની અંદર બીજો કોઈ ભાવ હતો જ નહીં કે આ તક, આ સમય મને પાછો ક્યારેય નહીં મળે, માટે જેટલો સમય વધારે હું ભગવાનની હારે રહું, આટલો જ ખાલી કેવટના મનની અંદર ભાવ હતો. એટલે ભગવાન રામ કાંઈ બોલતા નથી. લક્ષ્મણજીને પણ કહે છે તમે નીચે બેસી જાઓ, એને એની રીતે નાવ હાંકવા દો. પછી તો ઘડી કામ લઈ જાય, ઘડી કામ લઈ જાય. પછી લક્ષ્મણજી કાંઈ બોલતા નથી, રામય કાંઈ બોલતા નથી. એટલે છેવટે કેવટને પણ એવું થયું કે હવે ભગવાન કાંઈ બોલતા નથી, લક્ષ્મણજી પણ કાંઈ બોલતા નથી, એટલે હવે સામે કિનારે ઉતારી દઉં. ત્યારબાદ કેવટ
સામા કિનારે, ગંગાજીના સામા કિનારે ભગવાન રામને, લક્ષ્મણજીને અને માં સીતાજીને ત્રણેયને ઉતારે છે. પેલા પોતે ઉતરે છે, પછી હાથ આપી અને ભગવાન રામને ઉતારે છે, પછી ભગવાન રામ જાનકીજીને ઉતારે છે અને ત્યારબાદ લક્ષ્મણજી નીચે ઉતરે છે. પણ જ્યારે આ બાજુ કિનારે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી જ્યારે નીચે ઉતરે છે ત્યારે કેવટ ભગવાનના ચરણની અંદર લાંબો થઈ અને પડી જાય છે, દંડવત પ્રણામ કરે છે, આંખની અંદર આંસુ આવી જાય છે અને કહે છે કે હે ભગવાન, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરનારા બનજો. અને ત્યારે ભગવાન રામના મનની અંદર પણ એક એવો પ્રશ્ન થાય છે કે કેવટે મને આ બાજુ પાર તો કરાવ્યો, પણ મારી પાસે કાંઈ આપવા માટે કાંઈ છે નહીં. કારણ કે સાધુના વેશમાં હતા, વસ્ત્રો પણ સાધુના હતા, એટલે એની અંદર તો કાંઈ ખીચા આવે નહીં અને ભગવાનની પાસે પણ કાંઈ હતું નહીં. એટલે ભગવાન મનોમન એવું કહે છે કે કેવટ, હું તને શું આપીશ, મારી પાસે કાંઈ છે નહીં. અને ત્યારે કેવટ ભગવાનના મનની વાત પણ જાણી જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન, હે દયાના સાગર, તમે જે મને આપ્યું છે, કે આજના દિવસે જે મને મળ્યું છે, એ હું એક તો નહીં પણ મારી આવનારી 71 પેઢી આનું ઋણ કોઈ નહીં ચૂકવી શકે. હું તો ઋણ નહીં જ ચૂકવી શકું, પણ મારી આવનારી 71 પેઢી આનું ઋણ નહીં ચૂકવી શકે. એટલું તમે મને આપી દીધું છે. માટે પ્રભુ, મારે બીજું કાંઈ હવે જોતું નથી, આની મજૂરી મારે કાંઈ જોતી નથી. અને ત્યારે ભગવાન આશીર્વાદ આપી અને ત્યાંથી કેવટ પાસેથી પણ વિદાય માંગે છે. માટે મારો કહેવાનો તાત્પર્ય કે જ્યાં ભોળા હોય ત્યાં ભગવાન હોય, શુદ્ધ ભાવ હોય ત્યાં ભગવાન હોય. કેવટનો શુદ્ધ ભાવ હતો કે મારે ભગવાનના ચરણ પખાળવા છે, મારે એના ચરણ ધોવા છે, મારે એના ચરણનું ચરણામૃત લેવું છે. આવો જ્યારે મને ને તમને સદવિચાર આવે, મારો ને તમારો ભાવ સાચો હોય, ત્યારે ભગવાન પણ મારીને તમારી પાસે છેતરાઈ જાય છે. નગર ભગવાનને બધી ખબર જ હતી કે કેવટ આવા શબ્દ શું કરવા બોલે છે એમ, પણ ખબર હોવા છતાંય છેતરાઈ જવું, આ પણ એક રામપણું છે સાહેબ. એટલે હું તમે જ્યારે ભગવાનના સાનિધ્યની અંદર જાય છે, ભગવાન પાસે જ્યારે જાય છે, અથવા તો ગુરુ પાસે જાય છે, સદગુરુ પાસે જાય છે, કોઈ મહાન મહાપુરુષો પાસે જાય છે, કોઈ બુદ્ધ પુરુષ પાસે જાય, ત્યારે મારે ને તમારે, મારો ને તમારો જે ભાવ છે એ નિખાલસતા વાળો હોવો જોઈએ, સદભાવ હોવો જોઈએ, તો મને ને તમને ભગવાન મળે છે. કેવટના એક માત્રથી આખી ભીલ જ્ઞાતિ પવિત્ર બની છે સાહેબ.